ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય. કોણ છે હું બ્રહ્મા? માસ બેટા માસ. અરે બ્રહ્મદેવ, અમને બંને ભાઈઓને અજયને અમર બનાવો. અરે અજયમાં કોઈ જીવ નથી અને સાથે પણ નથી. માત્ર બીજું માંગી લ્યો. અરે બ્રહ્મદેવ, અમારું કોઈ પુરુષને હાથે મૃત્યુ જ ન થવું જોઈએ. અરે ભાઈ સંત, અરે ભાઈ સંત, ઓ ભાઈ મૂળ, અરે ભાઈ સંત, હા ભાઈ મૂળ, હવે આપણે અજયને અમર થઈ ગયા, આપણું મૃત્યુ નહીં થાય. અરે ભાઈ સંત, હા ભાઈ મૂળ, ઇન્દ્રનો ઉપર સરાય કરો. ચાલ ભાઈ. હા સુમા કે ઇન્દ્ર, છોડીને ચાલતો થઈ જા. અરે જ્યાં રસ્તે આયા એ રસ્તે ચાલતા થઈ જાઓ. કામ સારું નહીં આવે. અરે હોશિયાર થઈ જાઓ. હોશિયાર થઈ જાઓ. વૈષ્ણુ પર ચઢાઈ કરો. ચાલ ભાઈ.
હું વૈકુંઠ વાસી વિષ્ણુ. પરિણામ સારું નહીં આવે. અરે તો હોશિયાર થઈ જાઓ, હોશિયાર. હા ભાઈ બોલ. સાલ અત્યારે આપણે આરામ કરવી. હા ભાઈ. અરે ઇન્દ્રદેવ, ચંડ અને મુંડ રાક્ષસનો ત્રાસ વધી ગયો છે, માટે મારી વૈકટ પૂરી પડાવી લીધી અને ઇન્દ્રદેવનું ઇન્દ્રલોક પડાવી લીધું, માટે એ બંનેનું કામ કરો. એ નારદજી હાજર હો. આ ભરી સભામાં બોલાવાનું કારણ? અરે નારદજી, તમે જાઓ શાનપુર પાસે અને એને ચડાવો અને એને મેરુ પર્વત માંથી શક્તિદેવ તપ કરી રહ્યા છે તેને ન્યા લઈ જાઓ. તમે તમારા આસને જાઓ અને હું હવે જો મારો ખેલ ચાલુ કરું. નારાયણ ભાઈ અત્યારે આપણે આરામ કરીએ. હા ભાઈ. અરે સનમોન, હા આવો નારદ આવો. આમ જુઓ, મેરુ પર્વત ઉપર હા નારદ. એક સ્ત્રી છે હા નારદ. અને એ તમારા રાજમાં શોભે એવી છે અને તમે એનું કાક કરો અને તમે નકર અહીંયા રાજમાં આમ કરો ને. મેરુ પર્વત ઉપર એક શક્તિ એવી છે સ્ત્રી. અરે નારદ, તમે શું વાત કરો છો? અરે ભાઈ, આપણે બેની પટરાણી બનાવી એને. નારાયણ ના. તો સાહેબ આપણે મેરુ પર્વત ઉપર જાય. કોણ કેવું શક્તિ? ચાલ મેરુ પર્વત પર જઈ અને શિવજી નું તપ કરું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાજમાં શોભે એવી સુંદર છે. તો સાલાને અત્યારે લઈ ગયા છે. આપણે પટરાણી બનાવી.
સુંદરી અમારી પટનાની બની જા. અરે તમારી ભટનારી તો વરું, પણ મારી એક શરત છે. તો બોલ તારી શરત. જો હું જીતું તો તમારો સહાર કરું, અને તમે જીતો તો હું તમારી ભેળી આવીશ. અરે અમને શરત બધું જ છે. કોણ? દેવાથી દેવ મહાદેવ. અરે સ્વામિનાથ, અત્યારે આ રાક્ષસોને બધાનો સહાર કરી નાખ્યો છે, તો ચાલો આપણે નગર છે. અરે હા દેવી, દેવીએ બધા રાક્ષસોને સહાર કર્યો છે, તો આપણે ફરીને જોઈ લઈએ કોઈ રાક્ષસ બાકી તો નહીં રહી ગયો ને. તો ચાલો. આ દેવી દેવતાઓ એક બધા જ રાક્ષસોને મારી નાખ્યા છે. માત્ર ને માત્ર હું એક જ જીવિત છું. તો સાલ સામે પર્વત દેખાય તેની નીચે સંતાઈ જાઓ, જેથી કોઈ મને ભારે નહીં અને મારે પણ નહીં. અરે સ્વામિનાથ, તમારો નંદીગઢ કોઠિયો ઊભો રાખો, મને પાણીની તરસ લાગી છે. અરે હા સતી, નંદીગઢ કોઠિયો ઉભો રાખ્યો, પણ આ જે ધોરીઓ હશે ને તેમાંથી પાણી ન પીતા. કા? અરે સતી, આ જે ધોરીઓ હશે ને આ પર્વત નીચે એક રાક્ષસ સંતાયેલો છે, તેના મોંમાંથી જે ફીણ વળે ને તેનો આ ધોરીઓ વસે છે. અરે સ્વામિનાથ, એ રાક્ષસને બહાર કાઢી લ્યો અને આપણી સાથે લઈ લ્યો. અરે હા. અરે તારે નંદીગઢ કોઠિયો સારવા જવાનું છે. અરે ભલે માતા. અરે જોજે બેટા, ઉત્તર દિશામાં નો જતો. અરે ઉત્તર દિશામાં ન જાઓ એનું કારણ? એનું કારણ કે ઉત્તર દિશામાં સાયલાનું સરોવર આવેલું છે. 33 કરોડ દેવી ત્યાં સ્નાન કરવા આવે છે. જો તે તને ભાળી જશે ને તો તને મારી નાખશે, માટે ઉત્તર દિશામાં ન જતો. અરે ભલે. મને ઉત્તર દિશામાં જવાની
અત્યારે ઉત્તર દિશા તરફ જાઓ. અરે દેવીઓ, આ સામે સાયલાનું સરોવર દેખાય તેમાં ચાલો આપણે સ્નાન કરીએ. અરે આ સામેથી કોક આવતું હોય એવું દેખાય છે. અરે અત્યારે દેવીઓ નાય છે તો સાલ એના કપડા ચોરીને હું ભાગી જાઉં. અરે આ તો આપણા કપડા ચોરીને ભાગે છે, તો ચાલો એને સાથે મળીને માર મારી. અરે આ તો અમરિયો ભાગી ગયો, તો ચાલો એની પાછળ પાછળ જાય. અરે માતા માતા, મને દેવીઓએ માર્યો. અરે સ્વામિનાથ, આને દેવીઓએ માર્યો છે તો આને અમીનો ગુગો ને ભસ્મ કંકર આપો કે કોઈ પહોંચી શકે નહીં એને. અરે હા સતી, એને અમર ફૂલ અને ભસ્મ કાકણ આપું છું અને એનું નામ અમર્ય દૈત. અને જો હવે ઉત્તર દિશામાં પોટીઓ સારવા ન જતો. અરે ભલે. હું કોણ? અમર્યો. હવે તો મારી વાત છે. ભસ્મ કંકર અને અમર ફૂલ છે, કોઈ ન હરાવી શકે. કોણ? અમર્યો. ચાલ ઉત્તર દિશામાં જાઓ. માતાએ કીધું તો શું કે સાયલાને સરોવર પર ન જાતો. સાયલાને સરોવરમાં જવું છે. તારે જવું છે. સાયલાને સરોવરમાં જવું શું છે? કાલે મને માર્યો તો, આજે તમારા કપડા ચોરવા નથી આવ્યો. હું કોઈ અરે દેવીઓ, આજે આજે હું તમારી હારે એક રમત રમવા આવ્યો છું. કેવી રમત? કેવી રમત? આ સાયલાનું સરોવર છે, એમાં આપણે ડબકી ડોલ રમીએ. અરે પણ એમાં અમારી એક શરત છે. શું શરત છે દેવીઓ? મંજૂર છે બધાય? ભલે અમરિયા. સાંભળો હવે શરત. દી ઉગે અને દી આથમે
ત્યાં સુધીમાં તમે મને ગોતી લ્યો તો હું તમારો ગુલામ બની જાશ. અને જો ન ગોતે એકી તો બધ્યું ને પૂળો વાળી અને આ સાયલાના સરોવરમાં નાખી દેજો. અમને અમારી લો. મંજૂર છે ને? મંજૂર છે. તો ચાલ અત્યારે સાયલાના સરોવરમાં પાણીનું જીવડું પણ બની અને સામે એક વાંઢ છે ત્યાં છોટી જાઓ. દેવીઓ મને ગોતતી હું જોઉં છું કે આ મર્યાદે કેવી રીતે દેવી ગોતે છે. અરે આ તો દી આદમી ગયો પણ હજુ આ રાક્ષસ દેખાતો નથી. અરે દેવીઓ હા મરિયા. તમે તમારી શરતો હારી ગયું છો. હા મારા કેવા પ્રમાણે હાલો બધું ભેગી થઈ જાઓ. હાલો હું બાંધી દો. કોણ અમારીઓ હવે આ સાયલાના સરોવરમાં સાન્યું માન્યું પડ્યું રહેજો. લંગોટાએ અમારો પક્ષીઓ સારવા મોકલ્યો. ઉગાડ અમારીઓ આજે ઉગમણા દરવાજે નથી જાઉં. મંદિરની પાછળથી આ પોચેનો ઘા કરો. અરે આ મારા પોટિયાને કોઈને ઘા કર્યો? હાય લંગોટા મેં ઘા કર્યો. કેમ મારા પોટિયાને ઘા કર્યો? એમ તે ભસ્મ કાગળ અને અમાર થોડું કાગુ છે. ઉગાડ અમારીઓ અય લંગોટિયા તું મારી આરે હારા દંડથી યુદ્ધ કર નકર આ પાર્વતી મને હોપી દે. અરે આનો જવાબ હું તને 100 મહિના પછી આપીશ. કાઈ વાંધો નહીં લંગોટા. 6 મહિના પછી પાછો આવું છું અને 6 મહિના પછી યુદ્ધ કરવાની તેવડી ન હોય તો તારી પાર્વતી નહીં એ મને સોંપી દેજે લંગોટા. અરે અમરીયો કહે 3.5 દિવસ મારી સાથે યુદ્ધ કર કા તારી પાર્વતી મને સોંપી દે તો ચાલ શક્તિદેવને બોલાવી અને તેની મદદ માંગુ. અરે દેવી શક્તિ તમારે અમરિયા સાથે જવાનું છે કારણ કે તેને મારી પાર્વતીની માગણી કરી છે. ભલે હું જવા તૈયાર છું. અરે લંગોટા અરે બોલ અમરિયા. 6 મહિનાનો વધાર તને ખબર છે ને? હા અમરિયા. તો મારા વધારનો શું થયો? અરે તો દેવી પાર્વતીને સાથે લેતો જા. સાથે લેતો જાઉં ને. પણ રથ બસ કઈ લાવ્યો છો કે નહીં? અરે લંગોટા રથ મારે ન જોઈ. આ મારી ભુજાઓ કરવી છે. જોઈ છે ને મારી ભુજાઓ? અરે એવી પાર્વતીને તો હું મારે ખંભે બેહાડી દઉં.
અરે કોણ કે હું શક્તિ ચાલ અત્યારે અમરીઓ મને લઈને જાય છે તો હું સાત બ્રહ્માંડ નો ભાર તેના માથા ઉપર મૂકી દઉં. આહા! આટલો બધો ભાર આ કોઈ દેવી શક્તિ લાગે છે તો ચાલ આને મૂકી અને હું અહીંથી ભાગું. કોણ કે શક્તિ અમરીઓ અત્યારે ભાગીને જાય છે તો ચાલ એની પાછળ જાઓ. આહા! સામે સાયલાનું સરોવર દેખાશે. પાછળ પાછળ મારી પાછળ શક્તિ પડી છે તો ચાલ આ સાયલાના સરોવરમાં સંતાઈ જાઓ. અરે દેવીઓ આયા તમને કોઈને કેદ કરી છે? અરે અમને એક અમર્યા દત્તના નામના રાક્ષસે કેદ કરી છે. અરે દેવીઓ અત્યારે હું તમને આ બંધનમાંથી મુક્ત કરું છું અને સાયલાના સરોવરની ફરતે ઊભા રહી જાઓ. અમરીઓ ભાગવો ન જોઈએ. હું કોણ કે અમરીયો? આ દેવી મને નહીં જીવવા દે. ચાલ મને અહીંથી ભાગવા દે. અરે દેવીઓ ચાલો, અમરીઓ ભાગીને જાય છે તેની પાછળ પાછળ જાય. હાલો કોણ કહું સાગર દેવ? હે સાગરદેવ, હું તમારા શરણે આવ્યો છું કારણ કે દેવીઓ મારી પાછળ પડી છે. મને તમે આશરો આપો. અમરિયા મારે આશરો આવે તો એને આશરો નો આપું તો સાગર દેવ નો આવી આવો. અરે સાગરદેવ, આ સમુદ્રમાં અમારે એક રાક્ષસ આવ્યો છે આ બાજુ. અરે દેવી મારે આશરે આવેલો એ તમને કોઈ જ સોંપીશ. અરે તો અમારે પાણી પીવું છે, અમને થોડીક તરસ લાગે, પાણી પીવા દો. આ તો પાણી પી લ્યો. ચાલ હું સોટેલાલીમાં સામોણ 7 મુખ કરી અને આ સમુદ્રનું પાણી પી જાઉં છું. આહા દેવી આ બધું પાણી પી જાહે. અરે દેવી બધું પાણી ના પી જતા તો આ પાણીમાં જીવજંતુ છે મરી જશે. અરે સાગરદેવ, તો એ રાક્ષસને અમે સોંપી દો. આ દેવીઓ મને આયા પણ નહીં જીવવા દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તેમાં કરી જાઓ અને એમાં એકાઈ દેવીઓ નહીં આવે.
આ રાક્ષસ તો સામે ગાયના કણકામાં કરી ગયો છે, માટે આમાં આપણે ન જઈ શકવી. કોણ કે હું શક્તિ મારા તેજથી સારું એક દેવી ઉત્પન્ન કરું. અરે દેવી, મને ઉત્પન્ન કરવાનું કારણ? અરે દેવી, તમે કેટલા યુગનું જાણો છો? અરે દેવી, હું 7 યુગનું જાણું છું. અરે દેવી, સામે ગાયનું કરકું દેખાય તેમાં અમરિયા નામનો રાક્ષસ એક અંદર વિયો ગયો છે, તો તેને બહાર કાઢો. ભલે દેવી, હું એને બહાર કાઢું છું. કોણ? અમરિયો. અરે દેવી, હવે મારું નામ પાડો. અરે દેવી, તમે ગાયના કણકામાં ગયા હતા એટલે તમારે શિવની જટામાં ગંગા વહે છે, તેમાં સ્નાન કરતા હો. ભલે દેવી, હું સ્નાન કરી આવું છું. અરે દેવી, હું સ્નાન કરીને આવી ગઈ, મારું નામ પાડો હવે. અરે દેવી, હજી એક તમારું કામ બાકી છે, તે કરી આવો, પછી હું તમારું નામ પાડીશ. ભલે દેવી, શું મારું કામ છે? અરે દેવી, કામરૂ દેશમાં જાઓ અને વૈદ્યાના કંડિયા લઈ આવો, પછી તમારું નામ પાડીશ. ભલે દેવી. વજના કંડિયા લેવા મારી, વજના કંડિયા લેવા માતો કમરું દે સહામી હાલી. કોણ કેવું? જીવનો રબારી. ચાલ મારા બકરા અહીંયા સારું અને મારું ગુજરાન ચલાવું. અરે જીવડા, આ બોકડો મને બહુ ગમે છે, ઈ મને આપી દે. અરે મારી બકરા તો મારે ગણાય છે, એમાંથી બીજા કોઈ માગો ને આને હું. અરે જીવડા, ઈ મને બહુ ગમે છે, ઈ મને આપી દે. અરે પણ આટલા બધા બકરા છે, એમાં તમને ઈ બોકડા ઉપર શું છે? આ જીવણો આમને મારે તો સાલ એના બધા બકરા મારી નાખો. આહા, મારા બકરા મરી ગયા, કોઈ દેવી લાગે. એ માં, મારા બકરા તમે જીવતા કરો અને આ મારો બોકડો તમે લઈ જાઓ. ચાલ તો આ બોકડો અને બકરા જીવતા કરું છું, અને આ બોકડો જીવણા મને આપી દે. લઈ જાઓ, મારી આ બોકડો લઈ જાઓ અને હું મારા બકરામાં જીવન ગુજારીશ અને આગળ વધીશ. હાલ
66 જોગણી અને 52 વીર વીર પેગંબર તો મારા શરણે રમે. કોણ? એવું નૂરિયો મહાન. એ કામરૂ દેશ હામી હાલી માનું કામરૂ દેશ હામી હાલી માનું કામરૂ દેશ હામી હાલી બદલા કંડિયા ને માલે વાલી બદલા કંડિયા ને વાલી કામરૂ દેશ હામી હાલી ઓરે મારી પછી કાજે ખાતર પડાય ઓને વળી તારી તો મને કોઈ માને નહીં. ખમકારો ન કરી દે. એ કોઈ મેળડી ન કહેવાય માં. પછી કોઈ ખાતર બનાય અને મારી દાદી માનતા કેમ બનાય. બલે બલે રે બલે રે એ કાંડાની માય. અરે રે એ દેવી મયાના ધૂણાયા તા મેલડી. એ માં આ જીવતા તો બધાય નાળિયેર લે માં. આ જીવતા બધાય નાળિયેર લે. બધી દેવીઓ માનતા કરે નાળિયેર. એ મર્યા પછી સાત નાળિયેર લે ઈ મેલડી છો હો. સાત નાળિયેર લો ને એ કામ લગડી એનું શેર નો પડે માં. સંસારમાં જોવાય નહીં. તું જાતા છીની મેળવી કરો હો માં. કાબલો દેશ હામી હાલી માતુ કાબલો દેશ હામી હાલી માતુ કાબલો દેશ હામી હાલી બદના કંડિયા લેવા લેવા માડી બદના કંડિયા લેવા માડી કાબલો દેશ હામી હાલી માતુ કાબલો દેશ હામી. કોણ છે અત્યારે શમશાનમાં? અરે ઢોરિયા નનામી અરે તું જે હો આ ગંધર્વનું શમશાન છે. અરે ઢોરિયા આ દી ઉજો છે અને દી આજમે ને તારે કે તારી જી માયા અજમાઈ હોય ને તે અજમાવી લે. અરે તું જે મને ઓળખતી નથી. 66 છોકરીને 52 વીર પેગંબર તો મારા શરણે રમે. હું નૂરિયો મહાણી. તો સાહેબ મારી માયાથી ભૂત ઉત્પન્ન કરું. આ મારી માયાથી ઉત્પન્ન કરેલું. અરે આ દી ઉજો છે તો દી આજમો છે તો નુરિયા જોઈ લે મારી તાકાત શું છે. અરે તો હોશિયાર થા. અરે હોશિયાર થઈ જા.
અરે માં, મને માફ કરો અને મારતા પહેલા મારી કાંઈક નિશાની રાખો. અરે નોરિયા, જ્યારે મારો તાવ થાહે ત્યારે જે 5 ઢોસો કે ઈ તારો પ્રસાદ તને મળી જશે. ભલે મારી એ કામરુ દેશથી હાલી માતો, કામરુ દેશથી હાલી માતો, કામરુ દેશથી હાલી વદના કંડિયા લે મારી વદના કંડિયા લે માતો, કામરુ દેશથી હાલી કામરુ દેશથી હાલી હાલી માતો, કામરુ દેશથી હાલી માતો, કામરુ દેશથી હાલી વદના કંડિયા લઈને લઈને મારી વદના કંડિયા લઈને માતો, કામરુ દેશથી હાલી. અરે દેવી, હવે મારું નામ પાડો. અરે દેવી, તમને એક કામ આપ્યું હતું અને તમે 2 કરીને આવ્યા, તો આજથી તમારું નામ મેલડી અને આ બુટિયો બોકડો તમારો વસવાટ રહે છે. જે હો માં જે હો.